એ ભગવાન જો મને થોડુંક જે આપ્યું હોત ને તો તમારા લોકો થોડું ભીખ માંગવા ના જવું પડત માં. એ ભગવાન એક તો મારા બધે જ્યાં નોકરી લાગી હે તો મારા જોડે રૂપિયો હે નહીં મારા જોડે જમીન તો કંઈક ઘીરે મેળવું તો મને કોઈ પૈસા હાલે કે નહીં મારા જોડે કંઈક કશું એવું વસ્તુ નહીં કંઈક ચોરી હોનું તો કંઈક ઘીરે મેળવું તો મને પૈસા હાલે. તો ભગવાન થોડીક દયા કરો તો મારા ભત્રીજા નોકરી લાગી જાય તેમ તો કે મારા ઘરમાં મારા ભત્રીજા સિવાય બીજું કોઈ હે જ નહીં તો કરું શું ભગવાન. ભગવાન એક તો મારો સમાજ બહુ મોટો છે ભગવાન. જેવું ભગવાન જો મારા સમાજ જોડે કંઈક ને જોડે માગું તો કોક તો મારી મદદ કરશે કે નહીં કરે. એક તો એ કામ કરે છે કે મારે કોઈક સમાજ જોડે બધા જોડે માગવા નહીં જવું પણ મારા ભાઈ જોડે માગવા જાઉં તો મારો ભાઈ હાલે તો ઠીક બાકી તો આમ તો મારા ભાઈ ઉપર પૂરો વિશ્વાસ છે. તો મારો ભત્રીજો આવવાનો હતો પણ મારો ભત્રીજો આવશે તો એને જવાબ શું વાળીશ કે પૈસાનું સેટિંગ થયું કે નહીં થયું એમ એ તું સંભાળી લેજે. મારા ભત્રીજાને કંઈ કરજે માં તો મારો ભત્રીજો કંઈ કે પૈસા કલાવે તો સારું માં કેમ કે નોકરી લાગે તો પૈસા લાવાય કઈ દી. હા ભત્રીજા સગવડ થઈ ગઈ ના થઈ ગઈ? થઈ જશે ભત્રીજા થઈ જશે. હા થઈ જશે. એવું છે? કઈ ટેન્શન માં ના કારણ કે તમે પૈસા ભરવા પડે એવું છે એમ. કેટલા ભરવા પડશે? એ કાકા 50,000 ભરવાના છે બરાબર. તમે ગમે તે રીતે સગવડ કરો તો સારું એમ. તો ભત્રીજા કશો વાંધો નહીં હું સેટિંગ કરી નાખી પૈસાનું. એવું ને? હોવ. તમે કોઈ જો બીજા તો માંગવાના જશો આપણા કાકા હે ને હા એમ જો માગો હાલે તો સારું એમ. અને એમને કહેજો કે જો તમે અત્યારે હાલશો ને પૈસા તો કાલ ઉઠીમાં ભત્રીજાને નોકરી લાગશે તો એ કંઈક સમાજ માટે સારું કરશે કોઈક આપણા જીવન જરૂર હશે ને તો ફરી હાલશે પૈસા એમ મદદ કરશે. તો આમ તો ખબર હે કે આપણે તો કશું હે નહીં. હા કાકા આપણે જો કશું નહીં તો વસ્તુ બરાબર છે પણ આપણો સમાજ તો બહુ મોટો છે બરાબર. અને આપણા સમાજમાં દરેક લોકો ગમે તે રીતે દોન કરતા હોય અને કહેજો કે ભાઈ અમારે આવી પરિસ્થિતિ છે અમારે આવી જરૂર છે એટલે આટલું અમને હાલો. અને બીજા કોઈ કહેવા જરૂર નહીં આપણા કાકાને ખાલી વાત કરજો તો હાલે તો સારું. કશો વાંધો નહીં. હા તો હું જઉં છું થોડુંક ગામમાં ઓટો મારી આવું છું કદાચ કોઈને સેટિંગ થઈ જાય તો સારું બરાબર. બાકી તો ફરી તમે તમારી રીતે કરવું પડશે. હો કશો વાંધો નહીં ભદ્રેશ તું મારો પછો દે હું તારું બધું તારે સેટિંગ કરી આપીશ. એક રૂપિયા તારે ખોટે નહીં પડે. હા બસ તમારો મન વિશ્વાસ તમે કોમ કરી દેજો. એ ભગવાન કંઈક મારી એવી જોયા કર કે મારા જોડે રૂપિયો ના આવે તો રૂપિયો આવી જાય તેથી કે મારા ભદ્રેજા પર જેટલો મને મારા ભદ્રે પર મારા પર જેટલો વિશ્વાસ છે કે મારા કાકા પૈસા કરી લાવશે. તો ભગવાન એક દયા કરો તો મારા ભાઈ જોડે માગવા જાઉં તો મારો ભાઈ ના પાડે. ભત્રીજા બારે તારી કાકી તો ગઈ હે તો તાર શરમ નહીં આવતી કે હું મારું કાકા તો શું કરવા રહો પણ તમે આને વારવા બેસી જાય હા લે માર તું પેલું હપત કર લો બધું વારવા કે હપત કાકી નો લઈ આવીશ કોક દિવસ પછી બસ મારી ગાડી હા જા તું રમ બધું મારે જ કોમ કરવાનું હતું. આ ડોશી હે ને દિવાળી આવે હે ભણાના ઘર સાફ કરવા ગઈ પણ આ ડોહાનું નહીં વિચારતી હારી શું કરવું કશું હારી વિચારતી નહીં આવતી નહીં કેટલા દિવસથી ગઈ હે. હા છોકરો કોણ નહીં કરતો કોઈ. વાહ ભાઈ વાહ. શું કહો કપીજી બોલો ભાઈ ગફુરજી હા તમે બેહો પેલા. એ ના ખોલશું તમે ના ખોલશો બોલો હેડો શું કહો? મારા ભાઈ જે તમારે બહુ દાડે કામ પડી હે તો મારે આટલું કામ કરો તો બહુ સારું એમ. શું કરવાનું હે હે એવું તો કશું કામ કરવા નહીં થોડુંક તમારે વસ્તુ આલવું પડશે મને. મારું એવું કશું વસ્તુ નહીં તમે ના આવું. તો ગફુરજી એક વાત કહું મારો ભત્રીજો ખરો ને એ નોકરી લાગી છે હા તે હું શું કરું થોડાક પૈસા હોય ચાલો. હા મારા ઘર બેંક સાપી નહીં પછી જો મારો ભત્રીજો કઈ નોકરી થશે ને તો તમે ભત્રીજા કાઢી નોકરી પર એ લઈ લેતી છે. હા મારા ભત્રીજા નહીં પણ આલો આશ્રમમાં મૂકી આલો હે કે તમને પૈસા આલું ભાઈ ગફુરજી આટલો ભાઈ ટની નાખે છે તમે મારા ભાઈ ના થાવ 50,000 રૂપિયા આલવાનું શું જતું રહેશે તમારું. ને ભલા આદમી નહીં મારી જોડે તમે જતા જ જાઓ અત્યારે. ગફુરજી આખી સીઝન લગનની સીઝન કરીને તમે ડીજે વગાડો અને મારા જે રૂપિયો ના આલો છો તો આ સિસ્ટમ તમારે જો 50,000 ના આવી વસ્તુ વાત ખોટી કહેવાય. એટલે આ મારા ઘર હપત કરાલા પૈસા નહીં પણ તને કઈથી આલું મૂર્ખા. તો કશો વાંધો નહીં ગફુરજી તમારે ના આલો ના આલશો. તમને કે જો એક તો મારા ભત્રીજા નોકરી લાગી છે 50,000 રૂપિયા ફી નહીં ભરવું તો એ નોકરી કેન્સલ થઈ રહેશે. માર નાખો જાઓ માર નાખો. તે કશો વાંધો નહીં ગફુરજી જો આપણો સમાજ પણ નાનો નહીં આપણો સમાજ મેં વાપરીએ કે બહુ મોટો સમાજ છે કોક તો કોક દાન કરશે અને આપણા સમાજ વાળા બધા દાન બહુ કરે. હું તો નહીં કરું મારો છોકરો હે આશ્રમમાં નહીં મૂક્યા વાળો પૈણા વાળો હે
એ કશો વાંધો નહીં બાપુજી. એવું તમને એવું નહીં કહેતો કે તમારા છોકરા આશ્રમમાં મિલાવ્યો. હા કોમાં કોક હશે જાવ દોન કરવાનું એમ જો માગી લેજો જાવ તો જો ગફુરજી એક વાત કહું, જો મારા ભગવાને મારા લખ્યું છે કે તમારે દોન કરશે એમ, એ મને દોન કરાવે કહે જવાનું નહીં. ના દોણનો સિક્કો ગમે ત્યાં જોડે છે, પણ જો એ મારો છે ને મારા જોડે આગળ રહેવાનો નહીં. હારું હારું જાવ માગો કોમ કરતા હોય, ના રખડી ખાતા હોય, જાવ જાવ આઈ ગઈ પૈસા માંગવા હો ગટુજી નિરાશ થઈ તો હાર્યા ભાઈ જો એક વાત કહું, હા. કઈ જતો નહીં બેઠાથી. તાવ છે એ તો મારા ભાઈ જોડે ગયો તો કેમ? મારા ભાઈ ના કહેવાનું મને કહી દીધું. બોલો, કામ શું થયું એક તો જે મારો ભત્રીજો ખરો ને હા એને નોકરી લાગી છે. એવું હા હા એ નોકરી લાગી છે ને તમારે ખાલી 50,000 રૂપિયા ફી ભરવાની છે. એવું? તું માગવા ગયો તો મને ના આલ્યા. હા તો તમારા જોડે છે 50,000 રૂપિયા મને ચાલો ને. 50,000 તો પણ એમને તમારા ભાઈ તો ડીજે સિસ્ટમ વિસ્ટમ કેટલું રાખે પૈસા તો એનો બહુ હે તો તમે તમારા ભાઈ ના આપ્યા ભાઈ જો એક વાત કહું, હા જેગડે બહુ જરૂર કોમ હોય જેગડે આપણો બાળકો કોમમાં આવે, કોઈ પોતાનો કોમમાં આપણે આવતો નહીં. એ તમારી હા. સાચી વાત પણ તમે આ ભાઈ તમારો નહીં હાલતો તો પારકો તમને શું હાલે એમ કહું મારે હવે તો જો ભાઈ એક વાત કહું, હા. એ ભગવાને મારા પર જે પૈસા લખ્યા છે એ જોડે- એ પૈસા મારા જોડે આવશે, હા અને જે પૈસા મજૂર નહીં લખ્યા હોય એ પૈસા મજૂરે આજે નહીં આવે ને કાલે નહીં આવે. ના એ તો સાચી વાત પણ જો મારા જોડે કદાચ એટલા 50,000 તો મારા જોડે નહીં પડ્યા પણ તમને ટેકો થાય ને એટલે હું તો તમને આપીશ બરાબર સારું જો એક વાત કહું, મને થોડા પૈસા કરી આલે તો સારું છે. કાલુડી મારો છોકરો છે નોકરી જશે, હા. એ જે પૈસા આવશે એ તમને પાછા આલ દે, અને જે તમે ભત્રીજો કરો હા. ત્યારે મારો છોકરો કરી નોકરી લગાડી દેશે. તો વાંધો નહીં હા, અને પગાર તો જેવો ને તેવો નહીં હોય, તમને હા. કે 50,000 ફી ભરવાની એટલે તો 60-70,000 પગાર છે. સાચી વાત તો તમે આલો છો તમારા છોકરાને એટલું કરી આલે અને તમને પૈસા પાછા આલ દેશું. હા પણ તમે બીજે સેટિંગ કરજો હું અડધા પૂરા તો તમને આલીશ બરાબર સારું એવું તો સેટિંગ કરી દઈશું હો હા હા. સારું હેડો તો એક તો જોયું, એ તો પોતાનો કોમમાં કોઈ દિવસ ના આવે, પારકો જ કોમમાં આવે. જે પોતાનો હોય ને તો લાત મારીને ઘરથી કાઢી મેલે. એટલે રાખવું તો પારકાનું રાખવું અને ઘરનું પણ રાખવું. હે માં મારી હે મને હે ને મારી લોન પાસ થઈ જાય એટલું મારું રાખજે હાલ તાની મારી લોન પાસ થઈ જશે ને રોવ માતા તને કશું ને કશું ગાડી જોઈ માં બીજું કશું નહીં મારું જોઈ હાય મારી લોન પાસ થઈ ઓ ભલુજી. હાય હાય માતાને શું માગો બોલો ને હા જય માતાજી જય માતાજી હા શું કરો ભાઈ કશું કશું નહીં તાની આ તો પેલી મેં લોન માગી છે ને પાસ થઈ જાય એની પાસ ના કહું એવું કેટલાની 1 લાખની લોન પાસ થઈ જાય એવું ઉવે તાની ના હોય હાજી વાત તારે સાચી વાત ઉવે હા તમારે તો ગોટુજી આવ્યા હતા ના ભાઈ નહીં આવ્યા એ આનું મારું જોડે શું કામ હતું એટલે મારા જોડે આવ્યા હતા જે એમનો ભાઈ ખરો ને એ એમના ભાઈ એમનો ભત્રીજો ખરો ને એમને નોકરી જવાનું છે તે ભરવાના છે કેટલા 50,000 રૂપિયા ભરવાના છે ફી ભરવાની એ તે માગવા હતા એમની ભાઈ જોડે એ ભાઈ જોડે ભાઈ નહીં આલ્યા ભાઈએ કાઢી મેલ્યા ગસ્તી જ ના પાડી દીધી એ તો પછી વન મેન મળ્યા મેન તે મેં કીધું મકું વાંધો નહીં ગટુજી તમે ટેન્શન ના લેશો એ બધું તો હું કરીશ પણ જેટલા માજોર હશે ને એટલા હું તમને ટેકો કરીશ મકું એવી રીતે મેં કહ્યું હતું અને આ બધું કહ્યું હતું મકું તમારા જો તમે કહો કે 1 લાખ રૂપિયા હે તો આપણે એમને મદદ કરો કે ના રે ભાઈ તાની કેમ ના થાય એ આખો દાવ ઘેર બે હી રે તાની કોમે બોમે જતો હોય પણ એ સાચી વાત એ કોમે તો જશે ખેતી કરે બધું મહેનત તો કરે પણ એને જો પૈસો ટકી નહીં રહ્યા તો કરવાનું શું તાની એ પણ યાર જો હે ને ઉઠો હે રૂપિયો હાલવાનું નહીં મારે હાલવાનું નહીં તાની અરે યાર એમ નહીં કહેતો તમને તો તમારે આ 1 લાખની લોન લીધી તો એને 50,000 આલો તો તેમણે એનો ભત્રીજો નોકરી જશે બરાબર તો પૈસા હશે તો એને પાછા તો આલી દેશે કી એ ભાઈ લાગે તને કશું ના લે એટલે આલી દે કી ઘરમાં ભેરા કરે પણ તમને ના લે હજુ તમને ખબર છો હે તાની એટલે બધી ખબર હે મને તો લેવું હે અરે ભાઈ 50,000 હાલવાની વાત એટલે હા બહુ મોટી રકમ કહેવાય મા માટે તાની તમને હાલવા જ પડે કે પાછા તો આપી જ દે ને તમને એ ભાઈ પાછા લે તો સાચી વાત છે હા તમને હા ઉએ મેં છે ને આજે કે મેં કોઈની મદદ નહીં કરી તાની મારા ભાઈઓની નહીં કરીને ભાઈ આ ગટિયાની વાંચવા રહી તાની હજુ હે ને વાત કહું હા પૈસો મારો હે ને ભગવાન ને હું એનું દાસ એવું છે તાની એવું છે? તાની એટલે પણ આટલું બધું નાની ના હોય યાર કરવી પડે કોકની મદદ એમનો આ સમાજમાં યો તમને એવું કહે કે તમને આજે ખરું ને
તે એમનો છોકરો તમે તો માગ્યા બરોબર, એમને ગટુજીએ માગ્યા બરોબર. હવે તમે જ ના આલો તો પછી બીજા કેવી રીતે હાલે? એ બધું તમારે જરૂર પડે તેડી ના આપે તો મારે જવું પડે એવું લાગતું નહીં તાને. એવું ઉવે મેં તો એની આગળની જિંદગીનું બધું વિચારીને આગળ આડો છું હતા તાની. ઉવે કેવું વાંધો નહીં, તો બધું જોશે. હા તમે મદદ કરજો. ઉવે એ તો આપણે તો કરવાના લેવું હે. હાલવા જોઈએ અમે ભવિષ્ય અમે રૂપિયો હાલવાના નહીં. ઉવે તાની એ મારી કોઈ જિંદગી મારી મદદ કરી નહીં આવડો મોટો થયો તાની. આ પાક ગયા બી અહીં રહેશે પૈસા માગે છે ચાલો માતા તું જો લે એવું મને ખબર છે. ઉવે જો ત્યાં ખોટું લાગતું મારે કશો તાની લો હે ને મારે તો મારા ઘરનું આગળ હેરાવવાનું છે. ઉવે અને આને પણ આગળ વધાવવું પડે. હવે વધારે બીજો મદદ કરવા તો હું છું રહું એ આવી ને આવી જે મારે એવું. લાલબા કઈ જાઓ તમે? આ ગામમાં આટો મારવા જતો તો. હે માં ભત્રીજાને જો તમે? ના ભાઈ. હે ગામમાં બહુ હતા ના મારશો લ્યા. માગનારા બહુ આવી ગયા ગામમાં. એવી તો મદદ કરી જ પડે માગનારાની. મારો ભાઈ ખરો પે ગટુ હા એના છોકરા નોકરી મળી છે 50,000 ફી ભરવાલી છે. એવું માં જો આઈ ગયો માગવા. તારે હલાય ને એવી તો મદદ કરવી પડે. તમને બર જતો હોય ને તો તમે આપ્યા આલે અમને એવા મહેનત નહીં મારો કે આપી દેજો. એ અમે તો આલીશું, માગવા આવશે તો આલીશું અમે. ઓ અમારે બનતી કોશિશ તો કરીશું તમે. હા તમે આપી દેજો અમે નહીં આલવા બને. એવો આલવું પડે. તમારે તો ભય થાય. શું વાતો કરો? તે ભાઈ થાય ભાઈ મૂકી જાય ઘેર. હે અમારા છોકરો આશ્રમમાં નહીં મૂક્યા વાળા. ઓ બહાર કરે તો તમારે ભય થાય. તમારો એનો ભત્રીજો તમને જ આલશે. હે હમ કશું ના આલે. આલે છોકરાને ચા પીવાય નહીં બોલાવતો. એ રહીને જાય તોય નહીં બોલાવતો ગટુ. ના હોય એવું હોતું છે. શું ના હોય? ના. તમારો ભાઈ હોય ને તો તમે એ માન નાખો. એવું ના ગફુરજી હા બોલો. આપણા સમાજ વાળાની આપણે ના મદદ કરે બીજું કોણ કરવાનું? અને એ તો તમે બહાર કરે તો તમારે ભય થાય. સમાજ તો મેલો તમારે ભય થાય એટલે તમારે મદદ કરવી જ પડે. પણ લાલબા મદદ કરવાની હું કઈ નાખો. હે અయ్યો મારી જરૂર હોય ને આ નહીં આવતો. એ ઘેર ઉગી રહ્યા હું મોદો પડ્યો ને હાલ પૂછવાય ના આવ્યો. એવું હવે એ બધું હવે મોટા થાય એ બધું ભૂલી જવાનું. અને એ બધા ખોટા વેમ નહીં એ રાખવાના. વાત તમે જવા દો. મારે ને વડવા થઈ ને તે ડોશી હે ને માતા મૂકી તોય મેં જવા દીધું. એવું તા બાકી બીજો હોય ને તો થાપાઈ નાખ્યા ને તા એવું બધું જવા દેવાનું. તમારે મદદ કરવાની. એવું નહીં રાખવાનું. વાર કરે તો તમારે ભય જ છે ને. તમે જાઓ તમે મદદ કરી આવો. અમે નહીં અમે તો કરીએ. કરીશું. અમે તો આવશે તો કરીશું જ તે. તમે સમાજ ને આગળ વધારજો. વાત કરે હારા જો મદદ કરાય એમના જો ના કરાય. આગે થઈને ફરો લે. ઓએ ગામમાં તો કશું ધોન રાખતા નહીં. મોટા ઉપર આગે થઈને ફરવું હે લે આગેવાન થઈ. હું કશું જાણતો જ નહીં ભાઈ શું કરું? લે શું જાણતા નહીં યાર? ગામના આગેવાન થઈને તમે જાણતા નહીં. ગામમાં શું થાય બધું જાણવું તો તમારે પડે ને યાર. પણ થયું શું એમ તો કહો તો હું મને ખબર પડે. આપડા ગટુજી નહીં હા તે એમનો છોકરાને નોકરી લાગી છે એવું ઓએ વિદેશમાં. સારું કેવાય યાર. આપડે ગામ વાળો કોઈક આપણો સમાજ નો કોઈક આગળ જતો હોય તો સારું કેવાય. પણ એમાં થોડીક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ પડી? એમાં કેવું છે 50,000 ભરવાના છે ફ્રી પેલા. એવું ઓએ હવે એનો પેલો કાકો તો વાળો પૈસા વાળો હે. લે પૈસા વાળો સાચી વાત. હમ. પણ એના ભય છે ને એને ઘસીને ના કહી દીધું છે કે નહીં મળે પૈસા એમ. એવું? પૈસા હોવા છતાંય. એવું તો ના કરવું જોઈએ ને યાર. કારણ કે આપણા સમાજ નો જો કદાચ આગળ જતો હોય હા તો કાલ ઉઠીને એવો કદાચ પૈસા કમાતો છે બરાબર, કમાશે બરાબર, તો એ અમને આવશે કે ને. ના એ સાચી વાત તમારી. એવી રીતે જ મેં આવી બધી રીત ના રાખવાનું એમને. એ તો સાચી વાત પણ એમને ભય જ ના કહી દીધું ના હું એ મળું ગટુજી એ કીધું ના ને. ગટુજી ને ગટુજી ભાઈ પેલા ભલુજી. હા ભલુજી. ગટુજી જોડે પૈસા ખરાબ પાતો લગાના. ઓએ એટલે એમને છોકરાને જ આપણે કરવાનું છે ને. પણ પોઝિશન ગટુજી ની થોડી ખરાબ છે. ઓએ એટલે એમના ભાઈ જો માગવા ગયો હતો એમના જો સિસ્ટમ બિસ્ટમ બધું છે. પૈસા બહુ ઢગલો રૂપિયા છે પણ પૈસા લો ત્યાં નહીં. સમાજ શું કે સાચી વાત કી સમાજ શું જાણે.
ભાઈ પોતે ના હાલે ભાઈ બીજું પારકો હાલે. ના વાત તો સાચી છે તમારી માથાજી, હા પણ હવે મારે મળવું પડશે કારણ કે ભલુજી હું કેવું બરાબર. હા કાકા તો જાણતો નતો ને તમે મને કીધું બરાબર, કારણ કે હું 2 દાડા બહાર હતો ને હા એટલે મારે થોડુંક કામ હતું એટલે હું બહાર ગયો હતો, એવું? એટલે હું બધું જાણતો નતો એટલે આ તો તમે કીધું હમ. એટલે. એ ભાઈ એમનો ભાઈ ખરો ને જે જયેશજી, હા હા એટલે ગફુરજી હા ગફુરજી, હા, હા. એમને ઘસીને ના કરી દીધું છે. એટલે અમને જયેશજી કહો ને હા. તો કોઈ ના ઓળખે ગામમાં. એવું? હા ગફુરજી કહો ને હમ. તું જ ઓળખે. એ સાચી વાત તમારી, ઓળખે એ તો સાચી વાત. હા રે ને આપણે જીએન મળીએ બરાબર એમ. તમે આવો તમે. તો હું આવું હેરો હંગાત, કારણ કે મારે ઠપકો આલવો જ પડશે. તમે ઠપકો આલો ને હું ઠપકો આલું એટલે એમને શિક્ષા થાય યાર. ભાઈ પોતે ના લે કેવું કહેવાય યાર, સમાજ શું વિચારે તમને? ના ના તમે જુઓ બીજા સમાજ તમે જુઓ એ તો આગળ હેર્યા જ નહીં. આપણો સમાજ જ એટલો પાછો પડે છે હમ. કે આવા તેલ તો હારા રાખે એટલે તમે ખ્યાલ બરાબર. સારું ચાલો. જબરજસ્ત લાગે છે આ તો પોલીસી જો. સારી પછી હે આ તો લાગે એવું યાર. લે મને બહુ પડી છે. આગેવાન તમે એમ નામ ભૂલી જાઓ, ગફુરજી એમ નામ. ગફુરજી લાયો સિસ્ટમ. ઓવે, ગફુરજી. જો તો ખાલી સિસ્ટમ કી જો. લે તા કાકા ગયા બા કાકા ખેતમ જા. કેતમ ગયા ઓય. એવું એમ. આ એ લાય એવા લાય એમ. હા. સારું લાય પૈસા હારા હે લાગે. પૈસા તો બહુ કે યાર, કમ તો તો કરો. પહેલે નહીં છે. હજુ તો નવું મોડલ છોડાવાનું. હે તા હજુ નવી લા એટલે હજુ તમે આખા જીજુ નવી લાવવાની કહેતા હતા પેલા બધી જણા આલ્યા 50,000 રૂપિયા. હે તો ભાઈ એનું કોમ ના થઈ જાય. ભાઈ તો આંધી આવી લાવી તે લેવાય. નોંધાઈ દીધી છે. કાલ આવી જશે. નોંધાઈ લીધી. જુઓ. જોવા. આ પેલા 32,000 પૈસા નહીં આલાતા હા. અને તો આ લાકડાના ડબ્બા લાવવાના પૈસા મારા હતો. એ સાચી વાત. આ નહીં આ ના ચાલી લેવાય. પૈસા આવો પૈસા. હે? અમારી જ પૈસા આવો. એટલે પણ પૈસા અમે પણ પેલાને એક આલ્યા હોય 50,000 રૂપિયા હું બોલ. નતો. હે હું નતો તે ઘરે. એવું તો મારા કાકા શું બોલાવે મને નહીં ખબર. ત્યાં એ તો ખેતમ જ્યાં આવો. ખેતમ તે આપણે મારવો જ પડશે વાટો, થપકો તો આવવો જ પડશે તાણી. કારણ કે જો આમાં કદાચ એવા પૈસા ખર્ચતા બરાબર હા તો પેલા એને ભત્રીજે એમનું હે એમનું બરાબર હા. તો એને 50,000 અલગ શું હતું હે? તે આપણે હજુ ના લે હોય તો આપણે ગમે તે રીતે કેન્સલ કરાવીએ. ના એ વસ્તુ જે લાવી આપણે નહીં જોવાનું, આપણે એને 50,000 ગમે તો આપણે કરેલું કરાયો તો- પછી પેલા કપૂરજી થોડોક ઠપકો આલી લે બરાબર, હમ. ફરી આપણે વાગે કરીએ વાત હાલો બરાબર. અને હવે તો કેજે પાહા હા. કે પેલા આગેવાન આયા હતા હો. હા. હારું. સરકારી મેળું હે બધું પૂર કરી છે. શું કરવા? મૂર્ખા તને ખબર નહીં પડતી ચાનું કોમે બોલાવા બી આવે હું યાર કોમ માટે હું કોમ હતું કર હેલો અમે વેરા થશે એટલે ઘેર જવું એવું કરશે. એ કપૂરજી બે આગેવાન જય માતાજી. બગાય જય માતાજી. એ મારા એટલે યાર બરાબર તમે બોલશો ને તું પેલા કોમ કર મોડો આવ્યો હું ભાઈ અભી વેરા થશે એટલે ઘેર થવાનું કે કોમ કર બોલો શું કર. આ તમારું અમને તમારી વાતો મળે આવું અમે ફેમસ થયા હે ગોમાં વાતો મળવા લીધી ને. કે તમારે પેલો ભત્રીજો ખરો બરાબર હા એને પૈસાની જરૂર છે તો પૈસા આલો ને. મહાપત્રી કઈ જરૂર પૈસાની પેલો નહીં તમારે પેલો ગોપાલ લે પે ગટુનો હા એ અહીં તો વાત જ ના કરશો હો કે કેમ હા એમને તમે હું ઘેર જઈને આ તમારું તો કે હજુ પેલો તમારો ભત્રીજો બેઠો તો પેલો તો કે આ તો હજુ કશું ના તો જૂની છે કે હજુ બીજી નવી લાવવાની સિસ્ટમ છે એ તો- તે એટલા બધા પૈસા મળે બાબા તમને તો 50,000 હાલવામાં શું હતું તમને? ભાઈ એ ભાઈ હોય એ ભાઈ હોય તો મારું કામ મેં બોલાવવા પડે હે આ બધું ના કરવા લાગે આપી પૈસા આપી દો હે અરે એ નહીં હબરો બેટાજી અરે એને કેટલું ટેન્શન છે જો કે એને પેલા ભત્રીજાને 50,000 ની ફી ભરવાની બરાબર એ બધું એને ટેન્શન છે બરાબર તો એ કોકની જો તો આખું પાછું કરતો જ હોય એટલે એને કેમને એવું આવે પણ મારે જરૂર હોય ને ત્યારે એ ભાઈ નહીં આવતો હું બીમાર પડ્યો ને તો મને ખબર કાઢવાય ના આવ્યો એટલે પણ એને લોડ કેટલો છે એમ વિચાર કે એમ જો પૈસા નહીં બરાબર એમ બાબલો પેલો છોકરો
કેટલું એ કરે નોકરી કરવા માટે કેટલું આગળ જવા માટે એ કરે છે બરાબર. એટલે તમે 50,000 હાલશો બરાબર, તો કાલ ઉઠીને એવો પૈસા કમાતો છે તમને 50 લાખ હાલવા તૈયાર થશે. તો શું કોઈ નહીં હાલતું, કેટલાય ગયા એવા. એવું નહીં, આપણા સમાજનો માણસ જો કદાચ આગળ જતો હોય તો શું હતું તમને એમ કહું. સમાજનો માણસ આલત પણ માં ગટું નહીં આલું. અત્યારે પણ પેલા સમાજ જો હબરો કટું ના હાલ છે બરાબર, એટલે ભત્રીજા પોતો દયા ખાવ થોડીક એમ કહું. ના ખાઉં હે? એને કેટલું માં ભત્રીજાને કીધું છે. શું કીધું તમારે પોપવાની બતાવી રવા દો ને એવું? તા એટલે તમે નહીં આલો એવું? નહીં ચાલુ. એ બાગે તમારે કયું કેવું યાર આ સમજાવો આ કશું ના સમજે હે. થોડુંક મર્યાદામાં બોલો બરાબર. એ કાલ ઉઠીને હે ને એ તમારા કામમાં આવશે, નહીં આવે એવું નહીં. આ તમે નવી સિસ્ટમ લાવો બરાબર, ત્યાં પાછળ પૈસા બગાડો બરાબર. ત્યાં થોડાક 50,000 આવવા શું હતું તમને? માં નહીં હાલવા આગેવાન, તમે જે કરો એ કરી લેજો. હે? હું તો નહીં હાલું. એટલે મેઠાજી હાલો આ તો એકનો બે થતો નહીં બરાબર. અરે આ પોતાનો ભણો નહીં થતો, બીજાનું શું થવાનું, બીજાની વાતો કરે સમાજમાં. સેવા ના કરે. જો આ કહેવાય ને બાપજી કહેવાય ને જો એટલે તમે શું લે અમે ઘેર જતા રહો, આપણે નહીં કરવું કોમ બમ એમનું. બે હાલો આ તો આ ભાઈનો ના થાય એ કોઈનો થાય. હે? કોઈની સેવા ના કરે. તું પેલા મારી સેવા કરે યા કર. નકર કોમે ઘેરે નહીં જવા લો. જાઓ પાણી મૂકી લો. આજ તું પૈસા માંગવા આય તને આલું. પૈસા માંગવા આઈ ગયા. આ જો આ ભત્રીજો છે એટલો ઉદાસ થઈ બેહી રહ્યો છો અહીં હા. ઓ આવા ગયા. કેમ ઉદાસ થઈને કેમ બેઠો બહુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આજે હું શું કરું બોલો, ઉદાસ થતી તો શું કરું કહો. એવું? વાત જ એવી થઈ અમારા ઘરમાં તો શું કરું કહો. ના ના વાત તો મળી છે. પણ એવું નહીં, આગેવાન એમાં એવું છે કે મારે કંઈક નોકરી ધંધો કરીને મારે આગળ વધીને સમાજમાં માટે તો કંઈક બહુ કરવું છે. પણ અત્યારે એવી પરિસ્થિતિ મારી આવીને બેઠી છે કે અત્યારે મારે જરૂર હોય ને તો કોઈ સમાજ આપણને મદદ કરવા માગતું નહીં એવું છે. ના ના વાત તારી સાચી છે. અમે પેલા ગફુજી મળ્યા, ગફુજી મને ના પાડી દીધી કે ભાઈ એને આજે પૈસા ને આલું કાલે નહીં આલું કે. પણ મધુ કાકા એટલે મારા કાકાને ના જ પાડી દીધી કે તમે એમની જો મદદ માટે ના દઈશું, કારણ કે એ તો આપણી મદદ કરશે જ નહીં એમ. મેં ના જ પાડી દીધી. ના. તે કરતા હતા. એટલે તું ટેન્શન ના લઈશ બરાબર. પૈસા બધું અમે સેટિંગ કરી લઈશું બરાબર. તો મેઠાજી તમારે જમીન ચલી છે? જમીન તો આપણે 2 વીઘો છે. 2 વીઘા છે એમ? ઓવે. એક કામ કરો, વીઘું તમે મેલ દો, હા. વીઘું હું મેલ દઉં બરાબર. હા. પણ આપણે છે ને અત્યારે સમાજ માટે જો કોઈ વ્યક્તિ પૈસા આગળ ઉભો મન થયો હોય બરાબર, કે કોકને નોકરી જેવું હોય, કોકને ગમે તેવું કામ હોય બરાબર, હલવો હોય ને હમ. હે એનું આપણે કામ કરો. આપણે સમાજનું છે એટલે આપણે સમાજ નીચે તો ગમે તેવું થાય ને આપણે સમાજને છે ને નેતું નંબર દેવાનું. આ તો લાગે એવું યાર, આપણી તો આબરૂ જાય, સમાજની આબરૂ જાય, આપણી આબરૂ જાય. ઈ વેલ્યુ શું રે આપણી એમ અને કહું. તો હવે આગેવાન પાછું અને મધુ કાકા આ તો આપણે તો એવું કહેવા જ નહીં માંગતા કે આપણા સમાજમાં, પણ ખરેખર આપણો સમાજ જે સમાજ છે ને એ બહુ એ પાછળ સમાજ છે. એ પાછળની વસ્તુ તો અલગ છે, પણ આપણો સમાજ છે ને હંમેશા દોડમાં બહુ આગળ હોય છે એમ. એવી આપણે વાત તો સાંભળી છે. પણ ખરેખર આજે એવું લાગે છે કે અમને 50,000 રૂપિયા જે રકમ મને ના મળી એટલે મને એવું લાગે છે કે આપણો સમાજ આવો છે એમ. તો ખરેખર તમારા જેવા આગેવાન જે સુધી છે ને સમાજમાં, ના. ત્યાં સુધી સમાજની આબરૂ નહીં જાય અને ઇજ્જત નહીં જાય. શું કેવું મેં સાચી બરાબર વાત, છે? સાચી વાત. નહીં જાય. જો મેઠાજી હા. અને જવાય નહીં દી. ટેન્શન ના લઈશ બરાબર. તારું પૈસાનું સેટિંગ છે ને હું મેઠાજી કરી આવીશું બરાબર. હા. પણ ગમે તે મુશ્કેલી હોય ને તો તું છે ને કોકની આગળ આમ પકડવાનું નહીં. કારણ કે આપણા સમાજ વાળા આપણી છે ને આ સારું નહીં ઈચ્છતા. હવે શું કરવાનું, હવે જે થયું એ થયું મધુ કાકા. પણ તમે જેટલું આ અમને એ આપ્યું ને યોગદાન, તમે જે આપ્યું ને, અત્યારે ખરેખર મારી છાતી ગદગદથી ઊંચી થઈ ગઈ. અને મસૂદજી આપ્યું તો ભાઈ સમાજમાં મસૂદજી જેવા પણ આગેવાનો સારા છે. એટલે આપણા અને સમાજ તમે જે અહીં આગે જતા જરા અને કોકની જરૂર પડે ને તો તમે આપજો. હા, એ તો જો મેઘાજી મેં તો એવું વિચાર્યું કે હું સમાજ માટે કંઈક ભણીને આગળ રહું, મારે નોકરી મળવાની છે તો કંઈક સમાજ માટે કામ કે સારું કામ કરું એવા મારા વિચારો. ના ના, બહુ ખોટા સરસ. વિચારો નહીં મારે એમ. બહુ સરસ. પણ હવે આવા મારા કાકા જેવા માણસ હોય ને એમના લીધે આખા આપણો સમાજ બરબાદ થાય છે. ખબર તમને? હું શું ખબર મેઠાજી હા. કે આપણા સમાજ વાળા છે ને હમ. આપણા સમાજના જે માણસ કદાચ આગળ જતો હોય ને એનું સારું નહીં ઈચ્છતા. સાચી કારણ વાત. કે કેવું વેલો અતરો રાખે. હા કે સારો કાલ ઉઠીને આવ્યો કે આગળ જતો રહીશું કઈ પૈસા કમાશે બરાબર હે તો કઈ અમારો ભાવ નહીં પૂછે. એટલે આપણા સમાજ વાળા આપણા ટોટિયા ખેંચતા હોય. પણ આ ખોટી વસ્તુ છે મધુર કાકા. આપણે કે જો દરેક માણસો એવા ના હોય કે જે સમાજનું ખરાબ વિચારતા હોય, બરાબર? ભાઈ. કોઈને ઈચ્છા એવી થતું હોય કે ભાઈ સમાજ માટે કંઈક કરું, પણ આપણા સમાજના લોકો છે ને આપણને સપોર્ટ કરવાનું પડી મૂકીને
કંઈ બીજે અવરા રસ્તે જાય છે. ખરેખર કહું છું અત્યારે બહુ વિચારવા જેવું છે મથુર કાકા કે તમારા જેવા સોમાંથી છે ને ભાગ્યે જ કોઈ 50% હોય છે, બાકી કોઈ સારા હોતા નહીં. અને જો અમારા કાકા જેવાનું લીધે છે ને આ તો આપણે સમાજ બરબાદ થાય છે. એટલે હું તો એમ કહું છું કે બને ને તો આવા મારા મથુર કાકા જેવો તો કોઈ બનશો જ નહીં એમ. ભગવાનને પ્રાર્થના કરું કે સારા માણસો આપણા સમાજમાં રહે. મારી વાત સાંભળ તું. એટલે તારા જમાનો કેવો છે ખબર તને કે પૈસા હોય ને એની ચીરે જ લોકો ફરતા હોય, જેની જોડે પૈસા ના હોય ને એને હડે હડે જ કરતા હતા. હવે એક કામ કરું મથુર કાકા, હા આ તમે મને પૈસા આપશો ને? હો અમે હાલ દઈશું. આપશો ને તો આ જો અમારા કાકાને જેમ કહું ને તો અત્યારે કાકાને એવું કહી દેજે કે કોઈની જોડે છે ને આંખ લંબો કરવા ના જાય બરાબર. તે મેઠા કાકા અને આ એ મથુર કાકા છે ને પૈસા વાળા કીધા છે બરાબર. હા સારું વાંધો નહીં, ચિંતા ના કરું. મારા કાકાને જઈને કહી દઉં એટલે એમને થોડીક રાહત થાય, કારણ કે એ બે દિવસથી અમે ખાધું નહીં એવું. ના ચિંતામાં ને ચિંતા હું પેલા આમ કામ થઈ ગયા, ભૂખ લાગી થઈ ગયા. આવજો હો મથુર કાકા. હો, હું કામ કર્યો. જય ચિંતા માતા. ના કરીશ હો. ચિંતા ના કરશો, હા હવે બેઠા છીએ. હું નીકળું. જય માતાજી હો. જય માતાજી. તો મેઠાજી હા હવે આપણે છે ને આપણે આપણું કામ કરીએ બરાબર ને કે એને 50,000 આપણે આવવા પડશે. ચાલો પડશે, ચાલો હા? પડશે. એટલે આપણે ચાલો. આપણે તો ઓય બદલીએ બે કાકા હા શું થયું? કાકા પૈસા આલ્યા નહીં ને મથુર કાકાએ? પૈસા તો બદલી જાય ક્યાંથી ના લેતા કાકો હે ને ઘડિયો પણ કેમ પૈસાની ખોટ નહીં પડે એમ. હું પૈસા ગમે તો એક લઈ. કાકા તમારે ચિંતા કરવાની જરૂર નહીં, કારણ કે જો આપણે આપણા સમાજમાં છે ને આપણા કાકા જેવા જો છે ને હોય ને તો એમની જોડે પાછા બીજા સારા માણસો હોય છે એમ. હોય છે નહીં એવું નહીં, સમજ્યા? તમે પેલા એમને તો ઓળખો ને, તો આપણે મેઠા કાકા ને જે આપણા ગામના આગેવાન મથુર કાકા ઓય તો આવી રીતે ઓળખું છું. ઓળખ્યા ને? ઓય એ પણ ત્યાં આગળ મદદ માટે આપણે આપણી મદદ માટે એ કાકાને કેવા ગયા હતા. તો કાકા એવું કહ્યું કે એને તો હું આજે નહીં મદદ કરું અને કાલે મદદ નહીં કરું, તમારે થાય એ કરી લેજો. તો મથુર કાકાએ એવું કહ્યું કે તમે તમારે ના હોય ના આવશો વાંધો નહીં, કારણ કે તમારા જેવા માણસની રીતે અમારા સમાજની આપણું જવા દેવાની નહીં, ઇજ્જત નહીં જવા દેવાની. અમે અમારા સમાજની ઇજ્જત અમે આપીશું એમ. અને હું ત્યાં આગળ આપણી મોટરે બેઠો હતો ને તો મથુર કાકા આવીને મને આમ ખભો થાપડી કહું તો બધું જે ચિંતા ના કરીશ, આ તારા મથુર કાકો અને તારા મેઠા કાકા બેઠા છે બરાબર. તો મેં કહ્યું મેં પૂછું તમે મદદ કરશો મથુર કાકા? કાકા ટેન્શન લેવાની તારે જરૂર નહીં, કે આ બધી શાંતિથી આરામ કર, ઊંઘી જા અને તારા 50,000ની સગવડ થઈ જશે. કારણ કે મેઠા કાકા એવું કહ્યું કે હું મારી જમીન 2 વીઘા છે ને એમાંથી વીઘું જમીન વેચી દઈશ અને હું મારા સમાજને મદદ કરીશ એવું કહ્યું મેં. જમી લેજો ત્યાર થઈ ગયા. હા જમીન વેચીને કે હું તને મદદ કરી બધી જા, પણ મારું તને એક એ આલું છું તને કે મથુર કાકા કે જો અત્યારે જેવી મેં મદદ કરીને તને આ લૂંટીને જો તું કંઈક પૈસા ટકાવાળો થાવ ને અને સારા નોકરી ધંધો કરું ને તો તું આપણા સમાજ માટે કંઈક કરજે, જેથી કરીને આવા મેળો આપણા સમાજ પર રહે નહીં કે ભાઈ આપણો સમાજ આપણા સમાજવાળાને મદદ નહીં કરે. બરાબર છે? સાચી વાત બદલી જાય. હા. પણ બીજી વાત એ કે આપણી જે 4 વીઘા જમીન હતી હા. એ આપણે જો એને પેલા જયલે ગફુરી આપણને હાલી નહીં આપણે ગફુર કાકા હાલી નહીં, પણ હું તો એમ કહું કે ભલે ગમે તેવો રહ્યો તો પણ આપણો કાકો છે કે એનું સારું થશે. સારું થાય. ભલે અને અમે બરાબર 2 છે, વીઘા આપણે જમીન એવું- એની હા. વેચી દીધી જે આવે. બરાબર, પણ આપણે એમને એવું કહેવાનું જેવું નહીં, જો ભગવાન એમને સુખી રાખે. કારણ કે આપણે જો આપણા સંસ્કાર કેવા છે કાકા કે આપણે કોઈનું ખોટું વિચારવાનું નહીં, આપણે હંમેશા બધાનું સારું સારું વિચારવાનું. એ ગમે તેવા કાકા તો આપણા સમાજના છે અને આપણા કુટુંબના છે બરાબર. એટલે જે થવું એ થાય તો આપણે એમનું ખોટું નહીં વિચારવાનું બરાબર છે. આમ બીજી હવે તમે વાત- વાપરો ચિંતા ના કરશો બરાબર, કારણ કે મથુર કાકાએ પૈસા આવવાનું આપણને કહ્યું છે એટલે આપણે વાતથી તમે શાંતિથી ફરજો બરાબર છે. હા અને હોબળો હું છે ને થોડુંક ઓટો માર્યો ભાઈબંધોને મારે કહેવું પડશે કે ભાઈ મારા પૈસાની સગવડ થઈ ગઈ એટલે મારા ભાઈબંધો ટેન્શનમાંથી મુક્ત થાય એમ ફરે. કશી વાંધો નહીં. વાહ ભાઈ વાહ, ખરું આગેવાન અને મેટાજી ખરું હો. અત્યારે કે ભાઈ તમને જિંદગીમાં આવું નહોતું વિચાર્યું કે આ બે જણા મારી મદદ કરશે, પણ ખરા ટાઈમે એમને મારી મદદ કરી લે. પણ જો ભગવાન તો એવો છે, જે નોટ મારા હાથમાં આવવાની હતી એ જ નોટ મારા હાથે આવશે, એ કોઈના હાથે નોટ જશે નહીં. એટલે જો કોઈક સમાજવાળો આપણો હોય ને તો એનું સારું વિચારવું, કોઈ ખોટું વિચારવું નહીં.